કે શું ફરી એક વખત કિંજલ દવેની સગાઈ તૂટી છે કે ધ્રુવીન શાહ અને કિંજલ દવે બંને જ્યારે માલદીવ્સ ગયા હતા જ્યારે તેમની સગાઈ બાદ એ દરમિયાનનો એક વિડિયો ઇન્સ્ટાગ્રામ ઉપર ધ્રુવીન શાહે મૂક્યો હતો અને જેમાં તેમણે કિંજલ દવેને ટેગ પણ કર્યા હતા અને લખ્યું પણ હતું કે શૂટ બાય કિંજલ દવે અને આજે એ વિડિયોની અંદર પણ એડિટ કરી નાખવામાં આવ્યું છે માત્ર ને માત્ર મેમરીઝ શબ્દ લખવામાં આવ્યો છે કિંજલ દવેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એ તસવીરો હજી પણ યથાવત હતી જો કે આજે વહેલી સવારે કિંજલ દવેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પણ એ તસવીરો હટાવી દેવામાં આવી છે બંને દ્વારા હજી કોઈ પણ પ્રકારનો ખુલાસો કરાયો નથી કેમ કે હાલ કિંજલ દવે પોતાના એ પ્રવાસ એટલે કે વિદેશ પ્રવાસ ઉપર છે પ્રી નવરાત્રીના જે આયોજનો થઈ રહ્યા છે એમાં છે ત્યારે હવે ધ્રુવીન શાહ કે કિંજલ દવે આ બંનેમાંથી કોણ ખુલાસો કરે છે એ જોવાનું રહેશે। જાણીતા સિંગર કિંજલ દવે ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યા છે। કિંજલ દવેની સગાઈ ફરીવાર તૂટી હોવાની ચર્ચા છે તે વહેતી થઈ છે। કિંજલ દવે અને ધ્રુવીન શાહ અલગ થયાની સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ। ધ્રુવીન શાહે સોશિયલ મીડિયા પરથી હટાવ્યા સગાઈના ફોટોઝ, બાદમાં કિંજલ દવે પણ હટાવી લીધા સગાઈના ફોટોઝ। ધ્રુવીન શાહે ઇન્સ્ટાગ્રામ પરથી કિંજલ દવે સાથેની તમામ તસવીરો છે તે હટાવી દીધી તો કિંજલ દવે પણ ધ્રુવીન શાહ સાથેની તમામ તસવીરો હટાવી દીધી। કિંજલ દવે અને ધ્રુવીન શાહ વચ્ચે બધું જ ઠીક ન હોવાની ચર્ચા પણ સોશિયલ મીડિયાની અંદર થઈ રહી છે। જો કે બંને એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર હજુ સુધી ફોલો તો કરે છે, બંને સગાઈના ફોટો જતાવતા સગાઈ તૂટી હોવાની ચર્ચા છે તે તેજ થઈ છે। કિંજલ દવેની અગાઉ પવન જોશી સાથે પણ સગાઈ તૂટી ચૂકી છે અને ત્યારબાદ જ્યારે તેમણે ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી ત્યારે આંતરજ્ઞાતીય લગ્નનો લઈને કિંજલ દવેનો વિરોધ પણ થયો હતો। બ્રાહ્મણ સમાજે તેમને સમાજમાંથી બહિષ્કાર કરવાની પણ વાત કરી હતી। તેને આંતરજ્ઞાતીય લગ્નને લઈને કિંજલ દવે ખૂબ ચર્ચામાં રહ્યા હતા, ત્યારબાદ હવે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે કારણ કે જે સગાઈ થઈ સગાઈના ફોટોઝ હતા બંને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરેલા હતા, પરંતુ છેલ્લા 2 દિવસથી અચાનક જ ધ્રુવીન શાહે પણ કિંજલ દવે સાથેની તમામ જે સગાઈના ફોટોઝ હતા તે હટાવી દીધા તો કિંજલ દવેએ પણ ધ્રુવીન શાહ સાથેના તમામ ફોટોઝ હટાવી દીધા। હાલ તે બંને એકબીજાને ફોલો તો કરે છે પરંતુ બંને એકબીજાની એ પોસ્ટ હટાવતા અત્યારે ચર્ચાનો વિષય છે કે શું ફરી એક વખત કિંજલ દવેની સગાઈ તૂટી ચૂકી છે। પ્રદીપ મારી સાથે જોડાયેલા છે। પ્રદીપ, ગુજરાતના જાણીતા સિંગર કિંજલ દવે ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યા છે અને ફરી એક વખત એટલે કે બીજી વખત તેમની સગાઈ તૂટી હોય એવી ચર્ચા અત્યારે સોશિયલ મીડિયાની અંદર તેજ થઈ છે। બિલકુલ ઉમંગ, છેલ્લા 48 કલાકની અંદર કિંજલ દવે અને ધ્રુવીન શાહ બંનેની ચર્ચાઓ સોશિયલ મીડિયાની અંદર તેમના ફોલોઅર્સની અંદર અત્યારે ખૂબ ચાલી રહી છે કે શું ફરી એક વખત કિંજલ દવેની સગાઈ તૂટી છે કેમ કે 48 કલાક પહેલા ધ્રુવીન શાહ કે જેમણે પોતાના સોશિયલ મીડિયાના તમામ એકાઉન્ટ ઉપર કે જ્યાં કિંજલ દવે સાથેની જે તસવીરો હતી એ તસવીરો હટાવી હતી। કિંજલ દવેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એ તસવીરો હજી પણ યથાવત હતી જો કે આજે વહેલી સવારે કિંજલ દવેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પણ એ તસવીરો હટાવી દેવામાં આવી છે। નવાઈની વાત તો એ પણ છે કે ધ્રુવીન શાહ અને કિંજલ દવે બંને જ્યારે માલદીવ્સ ગયા હતા જ્યારે તેમની સગાઈ બાદ એ દરમિયાનનો એક વિડિયો ઇન્સ્ટાગ્રામ ઉપર ધ્રુવીન શાહે મૂક્યો હતો અને જેમાં તેમણે કિંજલ દવેને ટેગ પણ કર્યા હતા અને લખ્યું પણ હતું કે શૂટ બાય કિંજલ દવે અને આજે એ વિડિયોની અંદર પણ એડિટ કરી નાખવામાં આવ્યું છે માત્ર ને માત્ર મેમરીઝ શબ્દ લખવામાં આવ્યો છે એટલે ફરી એકવાર અટકળો તેજ થઈ છે કે કિંજલ દવેની સગાઈ એ તૂટી છે। જો કે ભૂતકાળની અંદર મતલબ થોડા જ મહિનાઓ પહેલા ધ્રુવીન શાહ સાથે જ્યારે તેમની સગાઈ થઈ હતી એ દરમિયાન 5 પરંગણા ઓડિચ્ય બ્રાહ્મણ સમાજ દ્વારા કિંજલ દવે અને તેમના પરિવારને એ નાત બહાર મૂકવામાં આવ્યા હતા કેમ કે તેમણે સમાજના એ પોતાના જે જ્ઞાતિ છે તેની બહાર તેમને લગ્ન કર્યા હતા એટલા માટે તેમને સમાજની બહાર કરવામાં આવ્યા હતા, નાત બહાર કરાયા હતા અને એ દરમિયાન અનેક કલાકારો જે છે તે કલાકારોએ તેમના સમર્થનની અંદર આવ્યા હતા। કિંજલ દવેના સમર્થનમાં એ સગાઈ જ્યારે કરી એ દરમિયાન તમામ લોકો એવું કહી રહ્યા હતા જે કલાકારો છે કે પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી અને આ તમામની વચ્ચે જોવાનું રહેશે આવનારા સમયમાં કેમ કે બંને દ્વારા હજી કોઈ પણ પ્રકારનો ખુલાસો કરાયો નથી। જ્યારે આવનારા સમયમાં એ બંને તરફથી ખુલાસો કરવામાં આવે છે કે કેમ, કેમ કે ભૂતકાળમાં કિંજલ દવે અને તેમના પરિવાર ઉપર જે
પવન જોશી સાથે જે સગાઈ તૂટી હતી, એ સગાઈ તૂટ્યા બાદ જે આરોપો લાગ્યા હતા ધ્રુવીન શાહ સાથે, જ્યારે સગાઈ થઈ હતી દરમિયાન અનેક આરોપો લાગતા હતા, અને આરોપની વચ્ચે કિંજલ દવેએ મૌન તોડીને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે પોતાનો ખુલાસો કર્યો હતો. હવે જોવાનું રહેશે કે આ ઘટના બાદ એ ક્યારે ખુલાસો કરે છે, કેમ કે હાલે કિંજલ દવે પોતાના એ પ્રવાસ એટલે કે વિદેશ પ્રવાસ ઉપર છે, પ્રી નવરાત્રીના જે આયોજનો થઈ રહ્યા છે એમાં છે. ત્યારે હવે ધ્રુવીન શાહ કે કિંજલ દવે આ બંનેમાંથી કોણ ખુલાસો કરે છે એ જોવાનું રહેશે. ઉમંગ. જી બિલકુલ, આભાર પ્રદીપ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે પ્રકારે એ ગુજરાતના જાણીતા સિંગર કિંજલ દવે છે તે હાલ ફરી એક વખત ચર્ચાનો વિષય બની ચૂક્યા છે, અને ચર્ચાનો વિષય આ વખતે એટલા માટે છે કે ફરી એક વખત, એટલે કે આ પહેલા પણ તેમની સગાઈ તૂટી ચૂકી છે અને હવે બીજી વખત તેમની સગાઈ તૂટી ચૂકી છે એવી ચર્ચાઓ થઈ છે. બંને એકબીજાના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપરથી ફોટો પણ હટાવી દીધેલ છે. ધ્રુવીન શાહે એક પોસ્ટની અંદર કિંજલ દવેને ટેગ કરેલા હતા, એ ટેગમાંથી અત્યારે પણ કિંજલ દવેને હટાવી દીધેલ છે. ચર્ચાઓ ખૂબ વહેતી થઈ છે. બંનેમાંથી એક પણ એ ખુલાસો નથી કર્યો, બંનેના પરિવારજનોએ પણ કંઈ ખુલાસો નથી કર્યો કે હકીકત શું છે. હાલ કિંજલ દવે એ વિદેશ પ્રવાસે પણ છે, પરંતુ ફરી એક વખત ચર્ચાઓ વહેતી સોશિયલ મીડિયાની અંદર થઈ છે કે શું કિંજલ દવેની સગાઈ તૂટી ચૂકી છે કે કેમ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.